સાણંદ તાલુકાના જાંબુથળ ગામે માણકોલ ચોવીસી તળપદા કોળી પટેલ સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। સ્નેહ મિલન કાર્યક્રમમાં માણકોલ ચોવીસીના તળપદા કોળી પટેલ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વર્ષોથી ચાલી આવેલ તળપદા કોળી પટેલ સમાજનું બંધારણમાં સમય પ્રમાણે સુધારા વધારા કરવા સમાજના લોકોના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા અને સ્નેહ મિલન કાર્યક્રમમાં સમાજના આગેવાનોએ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કર્યું હતું। समस्त तळपदा कोळी पटेल समाजना प्रमुख तरीके समाजने एक श्रेष्ठ बंधारण आपवानो अमे प्रयत्न कर्यो छे। समाजमांथी कुरीवाजो दूर थाय, अंधश्रद्धा अने पाखंड दूर थाय। समाजमां लग्નમાં देखादेखीना रवाड़े चढ़ी अने खोटा प्रदर्शनो ना करे, डीजे पर प्रतिबंध मूकवामां आव्यो छे। सोना चांदीना जे घरेणाओ छे एनी पर अंकुश मूकवामां आव्यो छे अने लग्नमा तथा अन्य प्रसंगों लोको सादगीपूर्ण रीते लग्न प्रसंग तथा अन्य प्रसंगों संपन्न करे एवा उद्देश्यथी अमे आ बंधारण समाजने आप्युं छे अने आ बंधारणनुं जो समाजना लोको पालन करशे तो एमना संतानोनुं उज्जवल भविष्य बनशे अने बचत थयेली रकम ए लोको शिक्षणमां वापरशे तो शिक्षण क्षेत्रे पण समाज आगळ वधशे अने समाजनो आर्थिक, सामाजिक, शैक्षणिक અને રાજકીય વિકાસ થશે એવા શ્રેષ્ઠ ઉદ્દેશ્યોથી તળપદા કોળી પટેલ સમાજને અમે એક શ્રેષ્ઠ બંધારણ આપવાનો પ્રયત્ન કર્યો છે। મકવાણા પ્રભુભાઈ ધમાભાઈ, માણકોલ ચોવીસી પ્રમુખ, તળપદા કોળી પટેલ સમાજ। ચોવીસી ના પ્રમુખ તરીકે જે પ્રભુભાઈએ અને અમારી માણકોલ ચોવીસી જે બંધારણ આપ્યું છે તે બાબતે આજે માણકોલ ચોવીસીના જાંબુથળ મુકામે एक स्नेह मिलन कार्यक्रम योजવામાં આવ્યો હતો, જેમાં બંધારણને લગતી અનેક વિગતોને ધ્યાન આપીને રીત અને રિવાજોને ધ્યાનમાં રાખી અમારા સમાજે એ માન્ય રાખે છે અને સમૂહ લગ્નમાં જેમ બને તેમ વારંવાર સમૂહ લગ્ન કરવા અને ઘરેણાં પણ ઓછા લેવા, દાગીના પણ ઓછા લેવા અને બીજા પૈસા લેવા નહીં, તેમજ સમૂહ લગ્નમાં ઓછા વ્યક્તિઓએ જમણવાર કરવું અને ઓછી જાતનું જમણવાર કરવું, કોઈ મિષ્ટાન પણ બનાવવું, એક જ મિષ્ટાન બનાવવું એવું પણ અમે અહીંયા નક્કી કરેલ છે। તો આ સમૂહ લગ્ન અમે શરૂઆત થશે ત્યારે અમારે આ સમૂહ લગ્નને ધ્યાનમાં રાખી અમારી ચોવીસીમાં આખી ચોવીસીના એક સાથે સમૂહ લગ્ન થાય એની પણ અમે વિચારણા કરી રહ્યા છીએ। તો ટૂંક સમયમાં માણકોલ મુકામે અમે મહિલા આંદોલન નહીં પણ મહિલા સંમેલન કરવાના છીએ। તો મહિલા સંમેલનમાં મહિલાઓને પણ પૂછપરછ કરીને આ આયોજન કરીશું। અસ્તુ।